સોમ પ્રદોષ વ્રત કથા। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। પ્રદોષ વ્રતની કથા માત્ર કથા નથી, પરંતુ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનું એક પવિત્ર માધ્યમ છે। દુઃખોથી ઘેરાયેલી આ દુનિયામાં તેમની ઉપાસના એ જ એક માર્ગ છે જે દરેક દુઃખને દૂર કરે છે અને માણસને શાંતિ પ્રદાન કરે છે। જે આ પવિત્ર કથા સાંભળી શકતો નથી તે ભોલેનાથના આશીર્વાદથી વંચિત રહે છે। ભગવાન શિવની કૃપાથી ન માત્ર જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે, પરંતુ ભક્તનું જીવન પણ સુખસમૃદ્ધિથી ભરેલું બને છે। આવો માઘ મહિનાના શુક્લ પક્ષના સોમ પ્રદોષ વ્રતના શુભ અવસરે ભગવાન શિવનો મહિમા સાંભળીએ અને તેમની કૃપાથી તમારું જીવન ધન્ય બનાવીએ। આપ સૌને વિનંતી છે કે કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને વિડીયોને લાઇક પણ કરો। દંતકથા અનુસાર વિદર્ભ દેશમાં સત્યવ્રત નામનો એક પ્રખ્યાત રાજા હતો। ન્યાયી રીતે શાસન કરતી વખતે તેણે ઘણો સમય આનંદથી વિતાવ્યો। એકવાર શાલ્વ દેશના રાજાઓએ વિદર્ભ દેશ પર હુમલો કર્યો। તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું। બંને બાજુથી ઘણી સેનાઓ તેઓ માર્યા ગયા, પરંતુ અંતે વિદર્ભ દેશના રાજા પણ તેમના હાથે માર્યા ગયા। વિદર્ભના રાજાની ગર્ભવતી પત્ની દુઃખી થઈને રાત્રે રાજમહેલ છોડીને જંગલ તરફ ચાલી ગઈ। જ્યારે સવાર પડી ત્યારે રાણીએ જળાશયના કિનારે એક ઝાડ નીચે એક સુંદર પુત્રને જન્મ આપ્યો। આ પછી તરસ લાગવાથી તે પાણી પીવા માટે જળાશયમાં ગયો। આ દરમિયાન એક મગર આવીને તેને ખાઈ ગયો। બાળકનો જન્મ થતાની સાથે જ તે તેના માતાપિતા કરતાં હલકી ગુણવત્તાનો બની ગયો। જ્યારે તે નવજાત બાળક ઝાડ નીચે સૂઈને જોર-જોરથી રડી રહ્યું હતું, તે જ સમયે ભગવાન ભોલેનાથની કૃપાથી ઉમા નામના બ્રાહ્મણ ત્યાં પહોંચ્યા। તેણીએ તેના 1 વર્ષના બાળક શુચિવ્રતને તેના ખોળામાં પકડી લીધો હતો। તે બ્રાહ્મણ અત્યંત ગરીબ અને વિધવા હતો। તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી। તે બાળકને રડતો જોઈને તેણે મનમાં વિચાર્યું કે આ નવજાત શિશુ જેની નાળ પણ હજુ કપાઈ નથી તે ખૂબ જ આશ્ચર્યની વાત છે। તેની માતા ક્યાં ગઈ? તે બ્રાહ્મણ વિચારોમાં મગ્ન હતી ત્યારે એક સાધુ ત્યાંથી પસાર થયા। તે જાણે ભગવાન શંકર હોય તેમ લાગતું હતું। તે મહાન સાધુએ તે સ્ત્રીને કહ્યું, બ્રાહ્મણ, તમે આ બાળકની રક્ષા કરો। આનાથી તમારું પરમ કલ્યાણ થશે, એમ કહીને દયાળુ સાધુ ત્યાંથી ચાલ્યા ગયા। તેમના ગયા પછી બ્રાહ્મણ બાળકને તેના ઘરે લઈ ગયો। બ્રાહ્મણ ચક્ર નામના નગરમાં રહેતો હતો। બ્રાહ્મણે બાળકને પોતાની પુત્રીની જેમ ઉહેર્યું અને તેનું નામ ધર્મગુપ્ત રાખ્યું। તેણીએ તેના પુત્ર અને રાજકુમાર બંનેને ભિક્ષાથી ઉછેરવાનું શરૂ કર્યું। એક દિવસ તે બ્રાહ્મણ સ્ત્રી તે 2 છોકરાઓને સાથે લઈને ભગવાનના મંદિરમાં ભિક્ષા માંગવા ગઈ। તે સમયે ઋષિ શાંડિલ્ય ત્યાં હાજર હતા। શાંડિલ્ય મુનિને જોઈને બ્રાહ્મણે તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું, હે બ્રાહ્મણ, એક સાધુની સલાહથી હું આ બાળકને મારા ઘરે લાવ્યો છું। આજ સુધી હું તેના કુળને જાણતો નથી, છતાં હું તેને મારા પોતાના પુત્રની જેમ ઉછેર કરું છું। કૃપા કરીને મને જ્ઞાનની નજરે જોઈને મને કહો કે આ બાળક કયા કુળમાં જન્મ્યો છે અને તેના માતાપિતા કોણ છે? ત્યારે મુનિવરે કહ્યું, જે આ વિદર્ભ દેશના રાજાનો પુત્ર છે। આટલું કહીને શાંડિલ્ય મુનિએ બાળકને તેના પિતા યુદ્ધમાં માર્યા ગયા અને તેની માતા દુષ્ટ આત્માઓથી પીડિત હોવાની માહિતી આપી। ઘટનાના તમામ સમાચાર સંપૂર્ણ રીતે જણાવવામાં આવ્યા હતા। આ સાંભળીને બ્રાહ્મણને વધુ આશ્ચર્ય થયું। પછી તેણે પૂછ્યું, હે મહાન ઋષિ, તે રાજા યુદ્ધમાં શા માટે મૃત્યુ પામ્યો, સર્વ સુખોનો ત્યાગ કર્યો અને આ બાળકે આ સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત કરી? તે તેનું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત કરશે? તે મારા પુત્રની જેમ માત્ર ભિક્ષાથી જીવે છે। તેની ગરીબીનો ઉપાય શું છે? પછી શાંડિલ્ય મુનિએ કહ્યું, આ રાજકુમારના પિતા વિદર્ભ રાજ તેમના પૂર્વજન્મમાં પાંડ્ય દેશના રાજા હતા।
પ્રદોષકાળમાં એક દિવસ રાજા ખૂબ જ ભક્તિભાવથી ત્રિલોકીનાથ મહાદેવજીની પૂજામાં મગ્ન હતા. તે જ સમયે તેમના નગરમાં જોરદાર ઘોંઘાટ થયો. એ અવાજ સાંભળતા જ ભગવાન શંકરની આરાધના છોડી અને તે જ સમયે બહાર નીકળી ગયા. રાજાના મંત્રીએ દુશ્મનને પકડીને પોતાની પાસે લાવ્યો. તેને જોઈને રાજાએ તેનું માથું કાપી નાખ્યું અને વિધિ પૂર્ણ કર્યા વિના રાજા પણ પ્રદોષકાળમાં સૂઈ ગયો. વિદર્ભ સામ્રાજ્યનો જન્મ થયો. શિવ ઉપાસનામાં વિક્ષેપને કારણે તેમના શત્રુઓએ તેમના આનંદની વચ્ચે તેમની હત્યા કરી. જે રાજા અગાઉના જન્મમાં પુત્ર હતો તે આ જન્મમાં પણ પુત્ર છે. ભગવાન શિવની પૂજાના ઉલ્લંઘનને કારણે તે દરિદ્રતામાં આવી ગયો છે. તેની માતાએ તેની પુત્રવધૂને પાછલા જન્મમાં છેતરીને મારી નાખી હતી. તે મહાપાપને કારણે જ આ જન્મમાં ગ્રહ્યા દ્વારા તેનો વધ થયો હતો. હે બ્રાહ્મણ, તારો પુત્ર તેના આગલા જન્મમાં પણ બ્રાહ્મણ હતો. તેણે પોતાનું આખું જીવન દાન લેવામાં જ વિતાવ્યું. કારણ કે તેણે યજ્ઞ વગેરે જેવા સત્કર્મો કર્યા નથી, તે ગરીબીમાં પહોંચી ગયો છે. એ દોષમાંથી મુક્તિ મેળવવા તેણે હવે ભગવાન શંકરનું શરણ લેવું જોઈએ. જો આ બંને બાળકો પ્રદોષના દિવસે ભગવાન શંકરની પૂજા કરતા રહે તો એક વર્ષમાં તેમની દરિદ્રતા દૂર થઈ જાય છે અને તેમને રાજ્ય સુખ પ્રાપ્ત થાય છે. આમ શરણમાં આવેલા બ્રાહ્મણને મધુર વાણીથી આશ્વાસન આપીને શાંડિલ્ય મુનિએ પોતાના બંને સંતાનોને ભગવાન શંકરની પૂજા કરવાનો મંત્ર ઉપદેશ આપ્યો. તે પછી બ્રાહ્મણ તેના 2 બાળકો સાથે ત્યાંથી ચાલ્યો ગયો. 4 મહિના પછી એક દિવસ બ્રાહ્મણનો પુત્ર નદીમાં સ્નાન કરવા ગયો. ત્યાં તેને પૈસા મળ્યા. તેને એક સંપૂર્ણ ઘડો મળ્યો જે તે તેની માતા પાસે લઈ ગયો. પૈસાથી ભરેલો માટલો જોઈને માતા ખુશ થઈ અને કહ્યું, અર્ધું તમારા ભાઈ સાથે વહેંચી દો. પરંતુ ધર્મગુપ્તાએ આ સંપત્તિમાં ભાગ લેવાનો ઇનકાર કરતા કહ્યું, હું બીજા કોઈના ભાગ્યનો ભાગ બની શકતો નથી. દરેક વ્યક્તિ તેના પોતાના કાર્યોનું ફળ ભોગવે છે. આ રીતે તે 2 કુમારોનું એક વર્ષ ભગવાન શંકરની પૂજામાં આનંદપૂર્વક પસાર થયું. એક દિવસ બ્રાહ્મણનો પુત્ર અને રાજકુમાર જંગલમાં ફરવા ગયા. રસ્તામાં તેણે જોયું કે ઘણી ગાંધર્વ કન્યાઓ એકબીજામાં રમી રહી છે. બ્રાહ્મણ કુમાર ત્યાં જ રોકાઈ ગયો અને રાજકુમારને કહ્યું, આપણે આનાથી આગળ ન જવું જોઈએ. આ ગાંધર્વ કન્યાઓ છે. તેઓ કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. પણ રાજકુમાર નિર્ભયપણે આગળ વધતો રહ્યો. જ્યારે મુખ્ય ગાંધર્વ કન્યાએ રાજકુમાર ધર્મગુપ્તાને જોયો ત્યારે તે તેમના તરફ આકર્ષિત થઈ. તેણીએ તેના બધા મિત્રોને ફૂલો લેવા મોકલ્યા અને રાજકુમારના આવવાની રાહ જોઈ. તેને એકલી જોઈને રાજકુમાર તેની પાસે ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો. તેણે કહ્યું, હું વિદર્ભ દેશનો છું. હું રાજકુમાર છું. મારા માતાપિતા હવે આ દુનિયામાં નથી અને દુશ્મનોએ આપણું રાજ્ય કબજે કર્યું છે. પછી હોકરીએ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, હું વિદર્ભ નામના ગાંધર્વની પુત્રી છું. મારું નામ અંશુમ છે અને હું ગાવામાં નિપુણ છું. તેણીએ પણ કહ્યું, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આટલું કહીને તેણે પોતાનો મોતીની માળા કાઢીને રાજકુમારને પહેરાવી દીધી. પછી રાજકુમારે પૂછ્યું, જે રાજકુમાર પોતાનું રાજ્ય ગુમાવી ચૂક્યો છે તેની સાથે તમે કેવી રીતે જીવી શકશો? અને તમે તમારા માતાપિતાની પરવાનગી વિના મારી સાથે કેવી રીતે આવી શકો? આના પર અંશુમે કહ્યું, ગમે તે થાય, હું જે ઈચ્છું તે કરીશ. તમે 2 દિવસ પછી સવારે અહીં આવો અને મને મળો. આમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. રાજકુમાર પાછો આવ્યો અને તેણે બ્રાહ્મણ અને તેના પુત્રને બધું કહ્યું. બંને ખૂબ ખુશ થયા. 2 દિવસ પછી રાજકુમાર ફરીથી તે જ જંગલમાં ગયો. તેણે જોયું કે અંશુમ તેના પિતા સાથે તેની રાહ જોઈ રહ્યો હતો. પછી ગાંધર્વ રાજાએ રાજકુમારને કહ્યું, હું કાળપુર ગયો હતો.
ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીએ મને બોલાવીને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર રાજ્ય વિના ભટકી રહ્યો છે. જાઓ અને તેને તેનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરો. તેમના આદેશ મુજબ હું મારી પુત્રી અંશુમકહથને તમને સોંપી રહ્યો છું અને હું તમને રાજ્ય મેળવવામાં મદદ કરીશ. મારી પુત્રી આ પૃથ્વી પર 10,000 વર્ષ સુધી તમારી સાથે રહેશે અને જ્યારે તમે શિવલોકમાં જશો ત્યારે પણ તે આ શરીરમાં તમારી સાથે રહેશે. ભગવાન શિવની આજ્ઞા અનુસાર ધર્મગુપ્ત અને અંશુમના લગ્ન થયા. અંશુમના પિતાએ તેમની ગાંધર્વ સેના પણ રાજકુમારને આપી. સેનાની મદદથી તેણે તેના દુશ્મનોને હરાવીને તેના પિતાનો રાજા હરાવ્યો. ગરીબ મહિલાને જન્મ આપ્યો જેણે તેને તેના ખરાબ દિવસોમાં ઉછેર્યો. બ્રાહ્મણીને રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને શુચિવ્રતને પોતાના નાના ભાઈ તરીકે માનતા હતા. આ રીતે બ્રાહ્મણી, તેમના પુત્ર શુચિવ્રત અને રાજકુમાર ધર્મગુપ્તને ધન, સંપત્તિ અને સુખ મળે છે. સુતજી કહે છે કે જેઓ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય એકાગ્રતાથી સાંભળે છે તેમને 100 જન્મ સુધી દરિદ્રતાનો સામનો કરવો પડતો નથી. આ રીતે સોમ પ્રદોષ વ્રત કરીને આગળનું જીવન વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને સ્વસ્થ શરીર પણ પ્રાપ્ત થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ચંદ્રદેવને તેમના પાપને કારણે ક્ષય રોગ થયો હતો. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભગવાન શિવની પૂજા કરી અને સોમ પ્રદોષ વ્રત રાખીને પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરી. એવું માનવામાં આવે છે કે પ્રદોષકાળમાં ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન મૂડમાં હોય છે અને આ સમયે કરવામાં આવેલી પૂજા ખૂબ જ ઝડપથી સ્વીકારી લે છે. તે પોતાના ભક્તોની થેલીઓ ખુશીઓથી ભરી દે છે અને તેમની બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરે છે. આ જ કારણ છે કે કોઈ પણ પ્રદોષ વ્રતમાં પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. માઘ માસમાં પવિત્ર સંગમમાં શ્રાણ કરવામાં આવે છે અને આ સમયે કુંભ શ્રાણનો પવિત્ર તહેવાર પણ ચાલી રહ્યો છે. જે ભક્તો કુંભશ્રવણ કરી શક્યા નથી તેઓ પણ આજની કથા દ્વારા ઘરે બેસીને કુંભશ્રવણનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો હવે અમે તમને કુંભ શ્રાનની વાર્તાઓ જણાવીએ. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર માત્ર આધ્યાત્મિકતાનું પ્રતીક નથી, તેના બદલે તેની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જેમ કે જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા. આમાંથી એક અમૃત કુંભ એટલે કે અમૃત કલશ હતો જેણે અમૃતત્વનું વરદાન આપ્યું હતું. અમૃતને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે વિવાદ થયો. ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓમાં અમૃત વહેંચવાની યોજના બનાવી. અમૃત કુંભને રાક્ષસોથી બચાવવા માટે ગરુડ તેને લઈને આકાશમાં ઉડ્યા. આ સમયગાળા દરમિયાન કુંભમાંથી અમૃતના ટીપાં 4 સ્થળોએ પડ્યા: પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. એટલા માટે આ સ્થાનો પર જ કુંભ શ્રાણનું મહત્વ છે. મહર્ષિ દધીચીએ પોતાના અસ્થિઓ દેવતાઓને દાનમાં આપ્યા હતા જેથી તેઓ વજ્ર બનાવી શકે. તેમની મહાન તપસ્યાથી પ્રભાવિત થઈને દેવતાઓએ તેમને અમૃત કુંભનું વરદાન આપ્યું. મહર્ષિ દધીચીએ માનવ કલ્યાણ માટે કુંભ સ્થળો પર તેની સ્થાપના કરી હતી. એવી માન્યતા છે કે આ સ્થાનો પર સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાજીના પૃથ્વી પર અવતરણ સમયે ભગવાન શિવે તેમને તેમના તાળાઓમાં સમાવી લીધા હતા અને પછીથી તેમને ધીમે ધીમે વહેવા દીધા હતા. કુંભ સ્થાનો પર ગંગા, યમુના અને આદ્યા સરસ્વતીનો સંગમ થાય છે. કુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે. એકવાર દેવરાજ ઇન્દ્રએ ઘમંડમાં એક ઋષિનું અપમાન કર્યું ત્યારે ઋષિએ તેને શ્રાપ આપ્યો કે તેની સંપત્તિનો નાશ થઈ જશે. ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેમની માફી માંગી અને કુંભ શ્રાવણ કર્યું. આ શ્રાણથી ઇન્દ્રને તેમના પાપોમાંથી મુક્તિ મળી અને તેમનું ધન પુનઃસ્થાપિત થયું.
રાજા ભગીરથે તેમના પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે તપસ્યા કરી અને ગંગાજીને પૃથ્વી પર લાવ્યા. કુંભના સમયે ગંગા સ્નાન કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. કુંભ મેળામાં શ્રાણને અમૃત સમાન માનવામાં આવે છે. આ પવિત્ર જળથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈને ભગવાનના આશીર્વાદ મેળવે છે. મહાકુંભઝણથી આત્માની શુદ્ધિ થાય છે અને માણસ પોતાના જીવનનો વાસ્તવિક હેતુ પ્રાપ્ત કરે છે. હવે ચાલો ભગવાન શિવની એક વાર્તા સાંભળીએ જે મોક્ષ આપે છે. એકવાર ત્રિલોકીના સ્વામી ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા. માતા પાર્વતીએ કુંભ મેળાની ચર્ચા સાંભળી, પછી ભોલેનાથને પૂછ્યું, સ્વામી, કુંભ મેળામાં લોકોનો આટલો મોટો સમૂહ શા માટે એકઠા થાય છે? શું લોકો ખરેખર તેમની ભક્તિ અને કાર્યો દ્વારા આનંદનું અમૃત પ્રાપ્ત કરે છે? પછી ભગવાન શિવ હસ્યા અને કહ્યું, દેવી, આ સમય દરેકના મનના ઊંડાણમાં જોવાનો છે. આવો, આજે આપણે માનવતાની કસોટી કરીએ. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીએ ઋષિ અને વૃદ્ધ સ્ત્રીનો વેશ ધારણ કર્યો. ભગવાને તેમના મેટ ચંપલને અવ્યવસ્થિત કર્યા અને માતાએ ફાટેલા જૂના વસ્ત્રો પહેર્યા. તેઓ નબળા, અસહાય દંપતી તરીકે પ્રયાગરાજના કુંભ શ્રણ સ્થળ પર પહોંચ્યા. શ્રણ ઘાટ પર એક મોટા વેપારી અને શિવજીને સોના અથવા ચાંદીના વસ્ત્રો પહેરાવીને શ્રવણ અને ચાંદીના વસ્ત્રો પહેર્યા. તે તેની પાસે ગયો અને કહ્યું, સાંભળો, અમને બહુ ભૂખ લાગી છે. અમે 3 દિવસથી એક દાણો પણ ખાધો નથી. મહેરબાની કરીને મારી મદદ કરો. વેપારીએ તેની સામે જોયું અને કહ્યું, મારી પાસે સમય નથી. પહેલા હું શ્રવણ કરીશ, પછી હું જોઈશ. શ્રાવણ પછી પણ વેપારીએ ધ્યાન ન આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી ભગવાન શિવે માતા પાર્વતી તરફ જોયું અને કહ્યું, ભક્તિમાં દેખાડો કરનારાઓની આ હાલત છે. ત્યારે ઘાટ પર એક પંડિત પોતાના શિષ્ય સાથે વેદ પાઠ કરી રહ્યા હતા. શિવજીએ તેમને કહ્યું, મહાત્મા, કૃપા કરીને અમને અમારી ભૂખ સંતોષવામાં મદદ કરો. પંડિત હસ્યા અને બોલ્યા, હું અહીં માત્ર ધર્મનો ઉપદેશ આપવા આવ્યો છું, મદદ કરવા નથી. શિષ્યએ પણ પોતાના ગુરુની નકલ કરી અને તેમની અવગણના કરી. શિવજીએ મનમાં કહ્યું, જે વેદનો પાઠ કરે છે પરંતુ દયાના પાઠને સમજતો નથી, તેનું જ્ઞાન નકામું છે. છેવટે શિવજી અને પાર્વતીજી એક ગરીબ દંપતી પાસે પહોંચ્યા. બંને પોતે ફાટેલા કપડામાં હતા અને માત્ર સૂકી રોટલી જ ખાતા હતા. ભગવાન શિવે કહ્યું, અમે ખૂબ ભૂખ્યા છીએ. કૃપા કરીને અમને કંઈક ખાવા આપો. કંઈ પણ વિચાર્યા વિના ગરીબ દંપતીએ તેમને તેમની રોટલી આપી અને કહ્યું, અમે દરરોજ આ સ્થિતિમાં જીવીએ છીએ, પરંતુ આ સમયે તમારી મદદ કરવી અમારી ફરજ છે. પાર્વતીજીએ દંપતીને પૂછ્યું, તમારી પાસે કંઈ નથી, છતાં તમે અમારી મદદ કેમ કરી? પછી દંપતીએ કહ્યું, માતા પિતા, જો અમારી થોડી મદદ તમારા જીવનને બચાવી શકે છે, તો તે અમારું પુણ્ય છે. પછી ભગવાન શિવ અને માતા પાર્વતી તેમના સાચા સ્વરૂપમાં દેખાયા. ગરીબ દંપતી આશ્ચર્યમાં તેના પગે પડી ગયું. ભગવાન શિવે તેને આશીર્વાદ આપ્યા કે તમારી દયા અને નિઃસ્વાર્થતાએ અમને આપ્યું છે, પ્રભાવિત કર્યા છે. તમને અમૃતની જેમ સુખ અને મોક્ષની પ્રાપ્તિ થશે. પછી ભગવાન શિવે નાન ઘાટ તરફ જોયું અને ગંભીર સ્વરમાં કહ્યું, સાચું કુંભ શ્રાણ એ જ છે જ્યાં માણસ પોતાની અંદર કરુણા અને દયાને જાગૃત કરે છે. કરુણા અને સાચી ક્રિયા વિના અમૃત પણ નકામું છે. તેથી કુંભ શ્રાણ એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તે આત્માની શુદ્ધિ અને દાનનું પ્રતીક છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ આ વાર્તા આપણને શીખવવા માટે રચી છે કે સાચી ભક્તિ અન્યોની સેવા અને સહાનુભૂતિમાં છે.